મહાદેવને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો? આજ તો આપણે ફરીવાર એક મસ્ત વ્લોગ લઈને આવી ગયા છીએ. બહુ ઝાઝા ટાઈમ પછી આપણે આજે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે હમણાં થોડોક ટાઈમ નહોતો અને થોડાક કામમાં હતા, એટલે કાંઈ વ્લોગ બનાવતા નહોતા. હવેથી લગભગ એક દિવસે આપણો વ્લોગ આવી જશે. તો બધાને જો અત્યારમાં જાગ્યા અને 11 વાગ્યા નાહી ધોઈને ફ્રેશ થઈને થોડું ઘણું કામ હતું એ બતાવી દીધું. તો હવે આપણે છે ને મેડમ કાંઈક ચિઠ્ઠી બનાવે છે. એણે મને એમ કીધું કે 2 ચિઠ્ઠી બનાવું છું, એમાંથી તમે એક ચિઠ્ઠી ખેંચો, આપણે આજે એ જમવાનું બનાવવાનું છે. તો જુઓ તમે, મેડમ અત્યારમાં છે ને ચિઠ્ઠી બનાવે છે. અને આમ જુઓ તમે, હજી કપડાં ને બધું વાળવાનું કેટલું બધું કામ પડ્યું છે. અને અત્યારમાં ચિઠ્ઠી બનાવે છે. હવે શેની ચિઠ્ઠી શેની બનાવે છે? તો થોડુંક હિન્દી અને થોડુંક ગુજરાતી ઠપકાર્યું છે. તો અત્યારે ચિઠ્ઠી બનાવે છે. પછી એમાં જ એક ચિઠ્ઠી મારે ખેંચવાની, એવું ને? કા એક ચિઠ્ઠી મારે ખેંચવાની, એમાં જે લખેલું આવે ને એ જ બનાવવાની છે, હે ને? તો હમણાં જોઈએ ઘડીક તમે બ્લોગમાં બન્યા રહીજો. આપણે હમણાં ચિઠ્ઠી ખેંચીએ ને ત્યારે તમને પાછા બ્લોગ બતાવશો કે હું આપણે ચિઠ્ઠીમાં નીકળું છે. તો આપણી ચિઠ્ઠી છે ને, તો એને ચિઠ્ઠી બનાવી નાખી છે. હવે એક ચિઠ્ઠી છે ને હું ગમે એ ખેંચું છું, એમાંથી હું નીકળે નહીં જોઈએ આપણે. આ ચિઠ્ઠી ખેંચી છે. હવે આમાં શું નીકળું ખબર છે? દાલ ભાત સાદા. લ્યો, તો આજે દાળ ભાતનો પ્રોગ્રામ લાગે છે. બીજી ચિઠ્ઠીમાં શું છે બતાવી તો, ખોલતો. જીરા રાઈસ, દાલ ફ્રાય, સરસ. લ્યો, તો આજે થોડુંક લોસમાં ગયું આપણે, કેમ કે ખાલી દાળ ભાત છે. તો આજે દાળ ભાત ખાઈ નાખીએ, બીજું શું હવે આપણા નસીબ જેવા હોય એવા. તો ચાલો, બસ આવી જ રીતના થોડો બ્લોગ નાખતા રહીજો. તો બસ અમારા બ્લોગમાં આવી રીતના બન્યા રહીજો. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મહાદેવને જય માતાજીને. મળીએ પછી નેક્સ્ટ બીજા વ્લોગમાં.